નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. હમણાંથી રાહુલ ગાંધી છે તે ગુજરાતના પ્રવાસે હતા. તેમણે પોતાના કાર્યકર્તાઓ છે, વરિષ્ઠ નેતાઓ છે કોંગ્રેસના, તે બધા સાથે વાતચીત કરી અને આ વખતે ગુજરાતની અંદર કોંગ્રેસ કઈ રીતે મજબૂતાઈથી આગળ આવશે તેમની પણ ચર્ચા કરવામાં આવી. પણ ખાસ એક ટોપિક એ પણ મૂકવામાં આવ્યો હતો કે જે કોંગ્રેસની અંદર રહી અને ભાજપના કામ કરે છે, ભાજપને ટેકો આપે છે, તેમને જો કોંગ્રેસમાંથી જવું હોય તો આપણે છૂટા કરી દઈએ, જ્યાં જવું હોય ત્યાં વલે જાય, આપણને કોઈ જ વાંધો નથી, ભલે એમાંથી 30-40 લોકો જેટલા પણ જવા માંગતા હોય તે જઈ શકે છે. હવે કઈ તરફ તેમનો રાહુલ ગાંધીનો ઈશારો હતો તે બધી જ વાત સમજીએ. મારી સાથે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. હવે જગદીશભાઈ, એક અહીંયા ટોપિક મૂકવામાં આવ્યો છે કે આગળની રણનીતિ ગુજરાતમાં કોંગ્રેસની આગામી સમયમાં કેવી રહેવાની છે, પણ સાથે એવું કહેવામાં આવ્યું કે ભાજપ કોંગ્રેસની અંદર રહીને ભાજપને મદદ કરતા નેતાઓની આપણે જરૂર નથી. રાહુલ ગાંધીનો ઈશારો શું છે આ વખતનો? ઈશારો તો બેન દાદલો કૂટવાનો છે, એટલે કે ખરખરો કરવાનો છે. ઈશારો જો તમે 2012માં પણ આમ જ થયું હતું, 2019માં આમ થયું. દર ચૂંટણી ગુજરાતમાં જયારે જયારે વિધાનસભાની હોય કે લોકસભાની હોય, જયારે કોંગ્રેસના નેતા હારે ને રાહુલ ગાંધીને લાગે કે ત્યાં એને બીજી ત્રીજી વાર આવું કીધું. આની પહેલા પણ એને એમ જ કીધેલું કે ગુજરાતમાં પ્રોબ્લેમ શું છે, જે રેસના ઘોડા છે એને લગ્નની બગીમાં બાંધ્યા છે. લગ્નની બગીમાં શોભે એવા ઘોડા જે છે એ અત્યારે રેસમાં હોવાના નામે ચાલે છે. ટૂંકમાં ઉલટ સુલટ છે, એટલે મેળ નથી પડતો. આવી વાત એને પેલા કરી હતી. આ વખતે એને થોડોક ચેન્જ કર્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના લોકો કેટલા કોંગ્રેસમાં રહીને પણ ભાજપનું કામ કરે છે. હવે હું એમ કહું કે કરે છે ઈ તમારે જાહેર કરવાની. આ તો એવું થયું તમારા ઘરમાં કેવો ઘોકાઘાણી છે ઈ સમાજને તમે જાહેર કરી. તમારે એટલે કે રાહુલ ગાંધી ભાઈ, જો તમે હાઈ કમાન્ડ હો, જો કે છો જ તમે, કારણ કે પક્ષમાં ભલે કે લોકશાહીનું આપણે બધા જાણીએ છીએ ગાંધી પરિવારની ઉપજણ કેવી છે તે, તો 100 વાતની એક વાત કે તમારે એક્શન લેવા જોઈએ. એક્શન હવે શું થશે ખબર છે બેન રિદ્ધિબેન? હવે જેને કોંગ્રેસમાંથી પડતા મુકાશે એને એક મુદ્દા દુનિયા આખી અને ઈ નજરે જોશે કે આ ગદ્દાર છે કોંગ્રેસના, એટલે કાઢી મૂક્યા. આ કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા હતા, ભાજપની બી ટીમ હતી એટલે કાઢી મૂક્યા. હવે એવું થશે, એવું નહીં થાય કે ભાઈ કોઈ પણ પ્રકારે ખાલી ચેન્જ માટે થઈને બદલાવામાં આવ્યા છે, નવા ચહેરા મૂકવા માટે થઈને બદલાવામાં આવ્યા છે. બહુ બધું યોગદાન એને આપી દીધું એટલે એને આભાર વશ એમ કહેવામાં આવ્યું છે કે તમે હવે સિનિયર થઈ ગયા છો, તમે સાઈડ માર્યો, બીજા નવા ફ્રેશ ને આવવા દો. એવું કોઈ નહીં માને. જેને પણ કાઢી મુકાશે અથવા તો જેને પદમાંથી નીચે ઉતારવામાં આવશે તો એ આપોઆપ છે ને ગદ્દારમાં જે છે ખપી જશે. તો આ તો બહુ મોટી ખરાબ વાત કહેવાય કે તમે જાહેરમાં તમારા પક્ષના, જેને કારણે આમ જુઓ તો પક્ષ હજી જે કઈ છે એ પણ આવા લોકોને કારણે જ છે, સમજી લ્યો. અમિત ચાવડા કયો, ભરત સોલંકી કયો, જગદીશ ઠાકોર કયો, કે જેટલા પણ અત્યારે કોંગ્રેસના અહીંયા શક્તિસિંહ ગોહિલ છે એને કયો, કે મધુસૂદન સૂત્રભાઈ મિસ્ત્રી કયો, જે કોઈ છે તે કોંગ્રેસ એઝ એ ટીમ એ એટલી બધી બહુ લોકપ્રિય નથી. આ લોકોને કારણે હજી થોડું થોડું પલપી રહ્યું છે. હવે તમે એને ગદ્દાર કયો છો, સોરી, તો ગદ્દાર તમે એને કયો છો તો કહેવાનો અર્થ શું છે? હવે તો તમે જો એક્શન જેટલું મોડું લેશે એટલું શું થશે, તમે જેની ઉપર ગદ્દારના આક્ષેપ કર્યા છે એ હવે પોતાનો આખો ખેમો લઈને કદાચ નીકળી જાય એવું બને. પેલા તો શું હતું કે તમને એટલે કે રાહુલ ગાંધીને જયારે એમ ખબર પડે કે આપણા જ કેટલાક લોકો જે છે એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે, તો એને બિલકુલ માઇક્રો પ્લાનિંગની જેમ તપાસ કરી, પુરાવા એકત્ર કરી અને સીધું એક્શન લેવાય કે આટલા લોકોને છૂટા કરવામાં આવે છે. કયા કારણોસર? એ કારણ આવું ન બતાવાય જે અત્યારે એને બતાવી દીધું તે. કારણ એમ બતાવાય કે ભાઈ પક્ષને એમ લાગ્યું છે કે હવે નવા ફ્રેશ જે ચહેરા છે એમ કે એને અમારે આમાં મૂકવાના છે, અને આ લોકો જે છે એ હવે યા તો એને બહુ બધું યોગદાન આપી દીધું છે, યા તો હવે ભગવાન એને સુખી રાખે, બહુ થઈ ગયું, હવે નથી કરવું. કોઈ બીજું પોલિટિકલી બાનું કાઢવું જોઈએ. કારણ કે તમારો જયારે ખરાબ સમય ચાલતો હોય ત્યારે બે મિત્રો ન વધે તો કઈ નહીં, બે શત્રુ તો વધવા જ ન જોઈએ. જયારે આપણો ખરાબ સમય ચાલતો હોય ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ
કે બે મિત્રો વધુ ન થાય તો વાંધો નહીં, એક પણ શત્રુ વધવો ન જોઈએ. હવે રાહુલ ગાંધીએ અત્યારે કોંગ્રેસનો અહીંયા ખરાબ સમય ચાલે જ છે, એમાં એને હા કેટલાય લોકો ગદ્દારો એમ કીધા ને 30-40 જણાને કાઢી મૂકવાની વાત કરી. હવે કાઢી મૂકવાની જે હા વાત છે કોઈ સામાન્ય કાર્યકર તો હોય નહીં, તો રાહુલ ગાંધી સુધી વાતે ન પહોંચે. એટલે હાઈકમાન્ડમાં અત્યારે જેમ કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલે એક લિસ્ટ આપેલું છાપામાં, એટલે હા લિસ્ટ મીડિયામાં, આપ્યું અને હતું. એને ભાઈ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો, જો કે ઈ પછી મીડિયામાં આવ્યો. તે ખડગે સાહેબને પત્ર લખ્યો, એમાં બાકાયદા નામજોગ લખ્યું છે કે આ 14-15 જણા જે છે ઈ જ આમ ઘાંચીના બળદની જેમ આ કોંગ્રેસ ફરતે ફેર્યા કરે છે, ક્યાંય હા જાતા નથી. ઈ આના ખુરશી બદલાય, ચહેરો બદલાય, બાકી ઈનો ઈ રે બધા હાઈકમાન્ડ તરીકે. કોઈ ફ્રેશરને ક્યારેય તક મળતી નથી. પછી અહમદ પટેલની દીકરી મુમતાજે પણ ઈ જ વાત કરી ને કે ભાઈ હા કેટલાક લોકોનું જે મંડળ છે કોંગ્રેસમાં, એ લોકો જ હાવી થઈને બેઠું છે. જે લોકો ખરેખર કઈક કરી છૂટવા માંગે છે અથવા તો કરી શકે એમ છે, એને કઈ તક આપવામાં આવતી નથી. હવે આ બધી જ ખરખરો તમને કહું, ઈ કાઢ્યો કોણે? જે કોંગ્રેસના જ નેતા છે અહમદ પટેલની દીકરી, એટલે વાત પૂરી થઈ ગઈ. એક જમાનામાં હા ઇન્દિરા ગાંધીના વખતથી સોનિયા ગાંધીના વખત સુધી અહમદ પટેલ એટલે વાત થઈ ગઈ પૂરી. બધું ત્યાં ઓલ ઇન વન જેવા હતા. એની દીકરી પણ આ જ વાત કરે. મનહરભાઈ પટેલ જે કોંગ્રેસના પ્રવક્તા છે બાકાયદા, અને કોંગ્રેસની નીતિ રીતિને જનતા સમક્ષ વાયા મીડિયા એ મૂકી રહ્યા છે, એ પણ સ્વયં આ જ વાત કરતા હોય. રાહુલ ગાંધી પણ આ જ વાત કરતા હોય. તો હવે એના ઉપરથી એક વાત તો નક્કી થાય કે ગુજરાતની જનતાને ગાળું દેવાનો કોઈ અધિકાર નથી રહ્યો કોંગ્રેસે. ઘણી વખત મેં કેટલાય પ્રવક્તાઓને પણ એવી રીતે મેં સાંભળ્યા છે, નેતાઓને સાંભળ્યા છે કે ઈ એમ કેતા ફરતા હોય છે કે ભાઈ અમે કેટલું કરીએ, પ્રજા અમને મત તો આપતી નથી, તો હવે હા તમે જેને મત આપ્યો એને એની પાસે જાઓ ને ભોગવો. બરાબર, આવું બી કહેતી હોય છે. તો હવે ઈ જે પ્રવક્તા છે એનો જવાબ તો રાહુલ ગાંધી આપી દીધો કે ભાઈ મત એટલા માટે નથી આપતી જનતા કારણ કે કેટલાક લોકો ભાજપમાં નું જ કામ કરે છે કોંગ્રેસમાં રહીને, અને પક્ષને જે કરવું જોઈએ નથી કરતા. સરવાળે તમને કહું બેન, આ એક પ્રકારનો જાહેરમાં ખરખરો કર્યો કહેવાય. ને રાહુલ ગાંધીને આવી ટેવ છે પાછી. આની પહેલા મેં તમને કીધું તેમ આવી જ વાત કરી હતી, અત્યારે પણ હા આવી કરી. રેસના ઘોડાની. હું તમને હા એમ કહું કે યસ, તો લોકોને ગમે છે, હું ઈ તમને કહું, લોકોને એટલી જ વાત ગમે છે કે ભાઈ તમારી પાસે કોઈ બ્લુ પ્રિન્ટ ખરી? હા જુઓ, આગામી કોંગ્રેસના સમયની. નેતા પણ આ તો ખેર બધાએ સહન કરી લીધું એ જુદી વાત છે. બધાએ સહન કરી લીધું જુદી વાત છે. કોંગ્રેસના એ અજીબ કહેવાય કે ભાઈ કોઈએ પૂછ્યું કે ભાઈ તમે, એટલે કે જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા તરીકેનું આ સંભાળ્યું ત્યારથી માંડીને આજ સુધીમાં તમે 70 થી 90 જેટલી નાની મોટી ચૂંટણી હાર્યા. બોલો, તો વાંક કોનો? અને જો અહીંયા ગુજરાતમાં જો ગદ્દાર કેટલાક લોકો હોય એવું તમારું કહેવાનું હોય તો એને એમ કેવું જોઈએ ને કોંગ્રેસના નેતાઓએ કે ગુજરાતમાં ગદ્દાર છે તો હાલો તમને નુકસાન પહોંચ્યું, તો બાકીના બધા રાજ્યોમાં શું છે? ત્યાં જો તમારા બધા વફાદાર હા હોય તો એને હું કાંદો કાઢી લીધો, હમ રાઈટ? અને બીજી વાત સાચી એમ છે કેવું હા જોઈએ રાહુલ ગાંધીને એમ પણ આ લોકોએ કેવું છે, જુઓ સાહેબ, તમે માનો કે ન માનો, મને તો એમ થાય આ લોકો લાજ શેની કાઢે છે? એટલે આ પક્ષ છે, આ થોડું કુટુંબ છે કે નાત છે કે એની વિરુદ્ધ ન જવાય. નાતમાં દીકરી વરાવી પરણાવી હોય એટલે માણસ એમ કે બહુ નાતની વિરુદ્ધ ન જઈએ, પણ આ તો પક્ષ છે. પક્ષ એટલે સંસ્થા. સંસ્થામાં તો સંસ્થાના હિત માટે એના મોવડીને ખરાબમાં ખરાબ ને કડવામાં કડવી વાત હોય તો પણ કેવી જોઈએ. હું મારા છાપામાં છું, મારા માલિક જે કઈ નિર્ણય કરે સંસ્થાના હિતમાં હોય તો ઠીક છે, અહિતમાં હોય તો મારે એનું ધ્યાન તો દોરવું જોઈએ ને કે સાહેબ તમે જે આ કહો છો એ બરાબર નથી, એ સંસ્થાને નુકસાનદાયી છે. એ વાત તો મારે કરવી છે ને, સહન શું કામ કરી લેવું જોઈએ ભાઈ? એટલે આપની જાણ ખાતર કોઈએ ગુજરાતના કોઈ નેતાએ રાહુલ ગાંધીને કીધું નહીં કે બીજા બધા રાજ્યોમાં ધારો કે વફાદારીઓનો રાફડા ફાટી ગયા હતા તો ત્યાં આપણો કેમ મેળ પડતો નથી. બીજું, જ્યારે જ્યારે કોંગ્રેસની અધિવેશન કે કોંગ્રેસની મિટિંગ મળે છે અમુક પ્રકારની કોર કમિટીની, ત્યારે ત્યારે હંમેશા એમ કહેવામાં આવે છે રાહુલ ગાંધીને ઈશારામાં, જાહેરમાં તો કોઈને બોલવાની ત્રેવડ નથી, રામ જાણે હું કામ નહીં, પણ ઈશારામાં કહેવામાં આવે છે કે ભાઈ સાહેબ હવે તમે હાવ રાખો, પ્રિયંકા ગાંધીથી માંડીને ગમે એને બીજાને નેતૃત્વ સોંપો.
આવું તો જગ જાહેર છાપામાં આવે છે, પોતે કહેતા ફરતા હોય છે, હા રાહુલ ગાંધી પર કહેતા ફરતા હોય છે, ઘણી વખત ફરવા વયા જાય ને મારે હવે નથી રમવું એમ નાના છોકરાની જેમ વળી પાછા ફેણ માંડીને બેસી જાય. તો સવાલ એ છે કે વાંક તો તમારો પણ છે ને એટલો. તમારી પાસે કોઈ આઈડિયોલોજી છે? રાહુલ ગાંધીએ આવીને એવી કઈ બ્લુ પ્રિન્ટ આપી દીધી કે ગુજરાતની જનતા એની ઉપર ઓળઘોળ થઈ જાય? મને કયો. આની પહેલા હું તમને કહું, વિધાનસભાની ચૂંટણી વખતે અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા હતા ત્યારે એનો દબદબો થોડોક હતો. અહીંયા આવ્યા ગુજરાતમાં, તમે વિચાર કરો 150 વર્ષ જૂની કોંગ્રેસનું નથી ઉપજણ એટલી કાલ હવારની આવેલી આમ આદમી પાર્ટીનો આમ હાહાકાર આદમી મચી ગયો હતો. પાર્ટી બોલો, ગુજરાતભરમાં એવું થઈ ગયું. બરાબર. અને કઈક જેમ ગોપાલ ઇટાલિયા કે છે એમ 70-80 લાખ તો મતે લઈ ગયા. બોલો, ભલે જીતા બીતા નહીં જવા દો, પણ એને કરી તે રેવડી બાજી. એ સારી વાત નહોતી, પણ ગમે તેમ ગણો, લોકોને ઈ કેવો ભરોસો? નવી સવી પાર્ટી કે જેના બાપુજી, કેજરીવાલના બાપુજીનું નામ કોઈને ખબર નથી કે શું છે, રામ જાણે. આટલા અજાણી વ્યક્તિ હોવા છતાં લોકોએ તો એને બિલકુલ ભરોસો મૂકી દીધો, સમજી લો, અને 80 લાખ મતે આપી દીધા. તો સવાલ એ છે કે ભાઈ એવું શું છે કે કોંગ્રેસમાં લોકોને ભરોસો નથી અને અજાણ્યા માણસમાં ભરોસો છે? તો રાહુલ ગાંધીએ ઈ પોસ્ટમોર્ટમ કરવાની જરૂર છે કે ભાઈ તમે લોકો, એટલે કે કોંગ્રેસ, ગુજરાતની કોંગ્રેસ જે છે એમાં પ્રોબ્લેમ શું છે? એ ગુજરાત પૂરતો પ્રોબ્લેમ નથી બેન, એ પ્રોબ્લેમ આખો નેશનલ લેવલનો છે, રાષ્ટ્રીય પ્રોબ્લેમ છે. રાષ્ટ્રીય પ્રોબ્લેમ શું છે? કોંગ્રેસની હિન્દુ વિરોધી જે નીતિની છાપ છે, નીતિ છે કે નહીં, એની છાપ તો છે જ. કે તમે લોકો, એટલે કે કોંગ્રેસ વાળા જે છે, એને હિન્દુ કરતા મુસ્લિમ ઉપર વધુ ઓળઘોળ કે પ્રેમ છે. દાખલા તરીકે કહું, અત્યારે રમઝાન મહિનો ચાલે છે, એટલે તમારી જાણ ખાતર માથે જાળીવાળી ટોપી પહેરીને ઇફતાર પાર્ટી ગોઠવવામાં એને જરાય છોછ નહીં લાગે. પણ 500 વર્ષ પછી ભગવાન રઘુનંદન શ્રી રામનું મંદિર બન્યું અયોધ્યામાં, ત્યાં ન જવું એવો ફતવો આ પાર્ટીએ બહાર પાડ્યો હતો કે નહીં? તો જનતા બેવકૂફ થોડી છે સાહેબ, તમને સમજે. અચ્છા, તમે મુસ્લિમ સમાજની ટોપી પહેરીને ઇફતાર પાર્ટીઓ જો, કોઈને વાંધો નથી સાહેબ, કોઈ મુસ્લિમ થોડી શત્રુ છે. મુસ્લિમના કેટલાક નેતાઓ કે મૌલવીઓ ભડકાવે બધાને, એ જુદી વાત છે. બાકી આમ મુસ્લિમ જેને કહી શકાય, લાખો કરોડો લોકો મુસ્લિમ રહે છે ને આપણી સાથે, બુદ્ધિપૂર્વક શાંતિથી રહે છે. એના મોહરમ થી માંડીને બધા અહીંયા રાજકોટમાં અમારે એના મોહરમના તાજિયા વાજિયા નીકળે તો એમાં ક્યાંય કઈ ફળી હંચો કઈ થતો નથી. બધા એને કહે છે વેલકમ. સવાલ એ છે બેન કે તમારી જે હિન્દુ વિરોધી નીતિ જે છે એ અસ્તી નથી રહેતી, ને સૌથી મોટો ડ્રોબેક અગર કોંગ્રેસનો કોઈ હોય તો ઈ છે. એને જ્યાં સુધી તમે નહીં સુધારો, અને સુધારો એટલે કેવું, તમે ડ્રામેટિકલ સુધારો છો. એકે એન્ટોની નામના રક્ષા મંત્રી હતા મનમોહનસિંહની સરકારમાં, સરકાર પાર્ટ 1 પાર્ટ 2 યુપીએ, ત્યારે જયારે એકે એન્ટોની હતા પછી હારી ગયા અને નરેન્દ્ર મોદી જયારે દિલ્હીની ગાદી ઉપર આવ્યા, ત્યારે એકે એન્ટોનીની અધ્યક્ષતામાં એક સમિતિ રચી હતી કોંગ્રેસે કે ભાઈ આપણે શું કામ હારી ગયા એમ. એ એન્ટોની સમિતિનો અહેવાલ છે, એણે ચોખ્ખે ચોખ્ખું લખ્યું, ભાઈ તમે હવે સોફ્ટ હિન્દુત્વ અપનાવો, નહીતર નહીં મેળ પડે. કારણ કે તમે જેટલો સમય હિન્દુઓથી ભાગશો, 85% હિન્દુ છે આ દેશમાં, જેની પાસેથી તમારે મત જોઈએ છે. એટલે કોઈની પાસેથી ઉછીના પૈસા જોતા હોય તો બાયું ચડાવીને ગાળાગાળી કરીને પૈસા મગાય ખરું? કે હોય મરદના પેટના, જેની માં હવા હૂંટ ખાધી હોય આપી દે 100 રૂપિયા ઉછીના, એમ કોઈ આપે? તમારે વિનંતીથી કેવું પડે ને કે ભાઈ મારે 100 રૂપિયા જોઈએ છે, વિનંતીથી કયો તો કોઈક આપે ને. તમારે મત જોઈએ છે તો મત ક્યારે મળે? તમે એની લાગણીની કદર કરો તો મત મળે ને. તમારે ભગવાન રઘુનંદન શ્રી રામ જે આપણા આરાધ્ય દેવ છે એને કાલ્પનિક ચિત્ર બતાવવું કે તો કલ્પના માત્ર છે, વિચાર કરો. એને કલ્પના બતાવી અને પછી કે અમને મત આપો, શું કામ કોઈ મત આપે? અને તમારી પાસે બીજી કોઈ બ્લુ પ્રિન્ટ નથી. નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્ર પટેલ, એની સરકાર માની લ્યો કે પ્રજા વિરોધી છે, ઓકે, કબૂલ, પણ તો તમારી કઈ રીતે હારી છે એ તો કયો. જનતાને તો ઈ જોઈએ છે ને. આ નરેન્દ્ર મોદી ક્યાં માસીન છોકરા છે? હારું હોય તો ગમે ને મત આપ્યા. કેજરીવાલને બેસાડતા હતા ને, 2 વખત તો દિલ્હીમાં બેસાડ્યા ને, 3 વખત ત્રીજી ટર્મ હતી, ભલે પછી હારી ગયા કારણ કે એમાં એનું પોત પ્રકાશ્યું. એટલે પણ વાત એક વાત કે લોકોને સારું લાગ્યું તો નરેન્દ્ર મોદીની કોઈએ લાજ ના કાઢી, દિલ્હીમાં રીતસર કાઢી મૂક્યા અને કેજરીવાલને જીતાડ્યા. શું કામ? લોકોને એમ લાગ્યું કે આ કમસે કમ આમ આદમીની વાત રજૂ કરનારી પાર્ટી છે, તો લોકો એને જીતાડી.
હા એમ ગુજરાતમાં તમે એક બ્લુ પ્રિન્ટ આપો કે ભાઈ ભૂપેન્દ્ર પટેલની સરકાર છે. એમાં હું તમને એક એક્ઝામ્પલ આપું બેન. હા અત્યારે અહીંયા આપણે ત્યાં 90-95 રૂપિયા પેટ્રોલ ડીઝલ નો ભાવ છે. આપણે જગ જાહેર છે, હમ જાણીએ છીએ, રાઈટ? હમ 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 તો આ કોંગ્રેસ વાળા એક પ્રેસ કોન્ફરન્સ કરે, 5 ઇકોનોમિક્સ સારામાં સારા અર્થશાસ્ત્રીઓને પાસેથી રિવ્યુઝ લઈ મહેનત કરીને હમ કે ભાઈ હમ શું હમ કરીએ તો લોકોને સસ્તું પેટ્રોલ મળે અને તેમ હમ છતાં સરકાર ઉપર ભારણ ન રહે, સરકારની તિજોરી હા તળિયા ઝાટક થાય એમ નહીં. પ્રોબ્લેમ શું છે મને કહો તો હું તમને એક દાખલો આપું. કદાચ એમાં એવું નીકળે કે ભાઈ આ જે ખોટા ખર્ચા જે સરકાર કરે છે ને એ વધારે પડતા છે. કયા ખોટા? હમણાં 2-4 દી પહેલા 8મી માર્ચે મહિલા દિન નિમિત્તે નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા હતા, સુરત અને હમ નવસારીમાં. એ બધી લખપતિ દીદી તામઝામ ને કાર્યક્રમ. તાહીરો આપણે જોયો છે હા લખપતિ દીદીમાં, રાઈટ? હવે 5 કરોડ હમ ની તમે ખેરાત કરવા આવ્યા, તમારો પોતાનો ખર્ચો 50 કરોડ નો થયો. સરવાળે તમે ગણો તો તંત્ર વાપર જેટલા એમાં રોકાણા જોતરાણા એ હમ બધાનો ખર્ચો તમે જુઓ તો 50 કરોડ ને આડે ગાળે થયો. 2.5-3 કરોડ ના તો હમ હેલીપેડ થયા, ઘડી ખાલી ફરુર હા ઉતરે ફરુર ઉડી જાય. એમાં 3 કરોડ તો એમાં ગયા. પછી પાછું એનું કઈ નહીં, પરમેનન્ટ હોય તો ઠીક હમ કે હવે ભાઈ બીજા કોઈ આવે તો અહીંયા ઉતરવા થાય, એ કઈ નહીં, એ પાછું હોતું એમ થઈ જાય. તો હમ એક કોથી તમે ડિજિટલ ઇન્ડિયાની બધી વાતો કર્યા કરો છો, અને એક કોથી તમે આવું ફૂગણા બાંધીને ફુગા બુગા બાંધીને આખા ગામમાં રજનીકાંતની જેમ અવતાર પુરુષ હોય એવી રીતે તમે આવો છો. ભાઈ શું કામ ભાઈ આ હમ ડીંડક કરો? તમે જે કઈ લખપતિ દીદી બનાવી હોય કે કરોડપતિ દીદી બનાવી હોય, તમે કોઈ જાદુગર નથી, ચમત્કાર નથી, અવતારી પુરુષ નથી કે ઉપકારી નથી. તમારી ફરજ છે એટલે તમને બેહાડ્યા છે. એમાં તમે જસ લ્યો તો ત્યાં બેઠે બેઠે ડિજિટલ ઇન્ડિયા છો, દિલ્હી બેઠા બેઠા આમ ચાપ દબાવી દો ને, અમે બધા સમજી જાય હું ભાઈ તમારે કીધે બધું થયું, હાલો. હા પણ વર્ચ્યુઅલી તમારે લોકાર્પણ અહીંયા થયા જ. આવવું, તમારું બરાબર થાય જ છે. હા તો તમારે ઈ બધું કરવું નથી. અહીંયા તામઝામ ને તાહીરો કરીને 50 કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાને ઉતારવી. આ 50 કરોડ રૂપિયા જો ઈ હમ લખપતિ દીદીઓને એને ફાળવ્યા હોત તો કેટલીક લખપતિ કરોડપતિ થઈ ગઈ હોત. હા સમજી લ્યો. એટલે ઈ વાત જનતા સુધી કોંગ્રેસે પહોંચાડવી જોઈએ, જનતાની જબાનમાં. ઈ સમજે ને હા સમજે. આપણે જેમ બોલીએ લોકોને એટલું જ સમજાય કે વાત તો થોડીક વાજિબ છે. હમ મુદ્દા સ્પષ્ટ હોવા પ્રજાના જોઈએ, કોંગ્રેસ પૈસે પાસે તમે નથી એમ. પક્ષનો પ્રચાર, બરાબર, પ્રજાના પૈસે તમે પક્ષનો હમ પ્રચાર કઈ રીતે કરી શકો ઈ મને કયો. હમ તમે આ જે કઈ કરો છો, એટલે કે સરકાર ભૂપેન્દ્ર પટેલ હોય કે નરેન્દ્ર મોદી, તમે જે કઈ કરો છો એ કઈ ઉપકાર તો છે નહીં ભલા માણસ, તમને એટલા માટે બેહાડ્યા છે. હમ તો હમ તમે વિનમ્રતા પૂર્વક કહો ને કે ભાઈ અમે આ કર્યું ને કર્યું. જો કર્યું કઈ એળે જાતું નથી, બધાને ખબર પડવાની જ છે. તમે સમજી લો. હમ 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 તમે ધરાઈ જાવ તો ઓડકાર આવવાનો જ છે, એમાં તમારે કહેવાની જરૂર નથી. તમે હા ધરાઈ જશો તો ઓડકાર આવશે. એવી રીતે તમે સારું કામ કરશો તો જનતા કઈ નગુણી થોડી છે. જનતા જેવી તો કોઈ મહાન વાત નથી, કહું છું. એને એમ હા લાગે કે આ પ્રજા, આ વ્યક્તિ બહુ સારી છે, તો મહેન્દ્ર મસૂને જીતાડતા હતા ને, અપક્ષ હતા તોય હમ જીતાડતા હતા. ખભે બેહીને એને ફોર્મ ભરવા લીધા જુનાગઢમાં, સમજી લ્યો. તો સારાની કદર જનતા કરે જ છે. પણ ઈ વાત જે હું અત્યારે કઉ છું, ઈ વાત કોંગ્રેસે કરવી જોઈએ પ્રજાની ભાષામાં અને પ્રજાના લહેકામાં. ભાઈ આવો ખર્ચો જે છે 50 કરોડ નો, એવા રોજ 2-3 કાર્યક્રમ તો હોય જ છે. પાછા નરેન્દ્ર મોદી આજે અહીંયા છે, નવસારી સુરતમાં 2 દી પહેલા હતા, અત્યારે બીજે ક્યાંક હા હશે, પ્રમદી ત્રીજે ક્યાંક હશે. ટૂંકમાં રોજનો બરાબર 40-50 કરોડ નો ખર્ચો છે હાવજનો, બોલો, ડણક હમ મારવાનો. તો એ 50 કરોડ નો ખર્ચો તમારો રોજનો થી ડીંડક બંધ કરો ને, તમે ચાપ દબાવીને ચાલુ કરો ને, ભાષણ કુષણ અમથું 24 કલાક તમે ટીવીમાં તો હો છો. તો હા તમારે જે કઈ ફાકા ફોતારી કરવી છે કે સમાજ ઉપર, તો બધું કહી દો ટીવીમાં. ઠીક છે, પણ આટલો બધો તામઝામ એને કારણે થાય છે કે ખર્ચો તો ખર્ચો, પણ બીજું શું થાય છે તમને કહું. હમ જે શહેરમાં નરેન્દ્ર મોદી કે આનો કાર્યક્રમ હોય ને, આખું શહેર હમ છે ને નજર બંધ થઈ જાય. નજર કે હા રોડ રસ્તા બ્લોક કરી દેવામાં આવે, ડાયવર્ઝન કરી દેવામાં આવે, અહીંથી નીકળતા નહીં ને પોલીસ વાળા સીટીઓ વગાડીને આમથી આમ. તો એક માણસને જે પોતાને ઘરેથી ઓફિસ 1.5 કિલોમીટરની હોય ને 15 કિલોમીટર કાપીને જવું પડે. તો એનો ખર્ચો એ હા કેટલો, એ તો પાછો આમાં ગણ્યો જ નથી. 1.5 કિલોમીટરમાં જે પેટ્રોલ વપરાય લાખો લોકોનું, એ પછી 15 હમ કિલોમીટરમાં કેટલું વપરાય મને કયો. અને હમ કેટલો હેરાન થાય ઈ કયો. તો આવું હમ બધું જે છે ઈ કોંગ્રેસ માંડીને વિપક્ષોએ કેવું જોઈએ કે ભાઈ હા આમ છે. અને ઈ અર્થશાસ્ત્રીની ભાષામાં કહીએ તો વધુ મનાય. અત્યારે પણ આપણે કહીએ છીએ કે અહીંયા ઓલા માર્ક કાર્ની નામનો એક વ્યક્તિ હમણાં જ કેનેડાના નવા બન્યા છે પ્રમુખ, હમ માર્ક હમ કાર્ની.
ઈ ઇકોનોમિક કારની માર્ક કાર્ની એ ઇકોનોમિસ્ટ છે. ઈ એનું બેકગ્રાઉન્ડ પોલિટિકલી નથી ક્યારેય જ્ઞાન, પણ એણે કેનેડાને આર્થિક મંદીમાંથી બહાર કાઢ્યું એ આખું કેનેડા જાણે છે. એટલે લિબરલ પાર્ટીના નેતા જે છે એનું લોકોએ વડાપ્રધાન તરીકે હમણાંની જ વાત, આજની અત્યારે આપણે ચર્ચા કરીએ ત્યારની વાત કરું છું, એ અર્થશાસ્ત્રી છે. લોકોએ કીધું કે આ ભલે બાકી બધું છોડો, એની પાસે પોલિટિકલી બેકગ્રાઉન્ડ છે કે નહીં, પણ આ અર્થશાસ્ત્રી તો બહુ સારો છે અને એણે ભૂતકાળમાં આપણા દેશને મંદીમાંથી ઉગાર્યો હતો. તો એની વાત ગળે ઉતરે એમ કોંગ્રેસ શું કામ આવું ન કરી શકે? કોંગ્રેસે આવું કરવું જોઈએ. 5 અર્થશાસ્ત્રીને પૂછીને કહેવાય કે ગુજરાતમાં મોંઘવારી જે છે એને હટાવવી હોય આને આ સ્થિતિમાં કાંઈ નવું ભલે ન થાય તો એવું શું કરીએ કરકસરના ભાગરૂપે કે જેથી કરીને મોંઘવારી ઘટી જાય, સોંઘવારી થાય, લોકોનું જનજીવન રાહતરૂપ થાય. હું તમને હાવ એક સિમ્પલ બેન વાત કરું, રિદ્ધિબેન, એક હાવ સિમ્પલ વાત કરું, કદાચ લોકોને ગળે ઉતરે. દાખલા તરીકે કહું છું, ફેર એન્ડ લવલી જે આપણે બધા ક્રીમ ચોટાડીએ છીએ ચહેરા ઉપર, ઈ હવે ફેર એન્ડ લવલી વગર કોઈ મરી ન જાય. ઈ 500 રૂપિયા તમે કરો તો જેને રૂપાળું દેખાવું હોય ચોટાડે, એના વગર ગુજરી ન જવાતું. પણ બાળકને દૂધ ન મળે સસ્તું તો માથાકૂટ છે. વૃદ્ધ, ગરીબ, વૃદ્ધ, બીમાર અને બાળક, આ બધા લોકોને દૂધ જોઈએ. દૂધ એને મળવું જોઈએ 10-20 રૂપિયા, સમજો. દૂધ તો 10-20 રૂપિયા મળવું જ જોઈએ. હવે આ ગુજરાત છે દૂધમાં તમારી ડેનમાર્ક જેવું કહેવાય છે. આમ તો આમ કહેવાય એવું, અને શ્વેત ક્રાંતિની આપણે ફાંકા ફોદારી કરીએ, પણ ડીઝલ ને દૂધનો ભાવ હરખો છે. આવું હોય ક્યાંય? તો આ શેની શ્વેત ક્રાંતિ? અને તમે વિચાર કરો બેન, હમણાં ઉનાળો શરૂ થાય અને અમૂલ ડેરી વાળા બુદ્ધિપૂર્વક કરશે કે ભાઈ ઘાસ બળી ગયો છે, ઉગ્યો નથી, કારણ કે ઉનાળામાં બળી જાય, સ્વાભાવિક. ચાલો, એટલે કાં તો દૂધનો પુરવઠો ઓછો છે એટલે અમારે ભાવ વધારવો પડે. તમે દૂધનો પુરવઠો ઓછો છે એટલે ભાવ વધારો છો, તો કોઈ અમે તો કોઈ ડેરી ફાર્મમાં એવું બોર્ડ વાંચ્યું નથી કે ભાઈ દૂધની આવક ઓછી હોવાથી કાલથી અમારે ત્યાં શ્રીખંડ નહીં મળે, બાસુંદી નહીં મળે, પેડા નહીં મળે, મેસૂબ નહીં મળે, દૂધની અમૂલ, ઈ કોઈ દી તમે બોર્ડ નહીં વાંચો. ત્યાં જોઈએ એટલું મળે. તો એનો અર્થ શું સમજવો કે કાં તો તમે લોકો બેમાંથી એક ખોટા છે, કાં અમૂલ ડેરી વાળા દૂધની વાત કરે ઓછું ઈ ખોટા છે, કાં આ વેચે છે ઈ ખોટા છે. ઈ તો હકીકત થઈ ગઈ. અને સ્વયં અમૂલ ડેરીએ પણ કોઈ દી કીધું કે હવે આ વખતે ચોકલેટનો જથ્થો ઓછો બનાવશો, દૂધ નથી, એવું સાંભળ્યું કોઈ દી? નહીં. દૂધનો પાવડર ઓછો સાંભળ્યું? નહીં. કોઈ દી બટર કોઈ દી ઓછું બનાવ્યું સાંભળ્યું? નહીં. તો તમારે આ બધું બનાવવું તો છે. ખાલી અમારી ઉપર સત્યાનાશ, કે અમારો કોઈ ઈલાજ નથી, અમારે તમારે દૂધ લીધા વગર છૂટકા નહીં, એટલે અમારે છૂટકા, એટલે તમે અમારી ઉપર ગમે પ્રહાર કરો. ડીઝલ ને દૂધનો ભાવ હરખો તો ધૂળ પડી આવી બધી શ્વેત ક્રાંતિમાં. એટલે આપણી ત્યાં પ્રોબ્લેમ આ છે કે જનતાને સાચી વાત કોઈ કહેનાર નથી. ભાઈ તમારી અમૂલ ડેરી છે, 2-4 હજાર કરોડના પ્લાન્ટ નાખ્યા કરો છો, તો તમારી પાસે પૈસા હોય તો હું બીજું મકાન ક્યારે લઉં? આ એક મકાન હોય તો સમજ્યા, હું બીજું મકાન લઉં, ત્રીજું મકાન લઉં ને વળી પાછો છાતી કૂટું કે ઓહો પૈસાની મુશ્કેલી, પૈસાની મુશ્કેલી. તો કોઈ મૂર્ખ ન સમજે કે ભાઈ એક પછી એક 3 મકાન તો લીધા ને વળી પાછા ગરીબીની વાત કરો. એવી રીતે અમૂલ ડેરી આપણને ઉલ્લુ બનાવે વર્ષોથી. એટલે શ્વેત ક્રાંતિ છે. તો અહીંયા તારાળામાં કોઈ દી કેરી મોંઘી હોય? કેરી તમારે ત્યાં મોંઘી, આપણે ત્યાં મોંઘી હોય? તારાળા તો કેરી પકાવે છે. તમે ગામમાં જાઓ, શાકભાજી વાવનારા લોકો છે, શેરડી વાવનારા છે, ઘઉં બાજરો વાવનારા છે, તમે ન્યા જાઓ જી, તમને એમને ભરી દેશે એકાદું સબલું બ્રાહ્મણ, સાધુ, બીજા બધા ઢોલ વગાડવા વાળા. આ બધાને ન્યા છે ગામમાં તો રિવાજ છે કે લોકો ખળું જયારે થાય, આ પાક પાકે ત્યારે ત્યાં જાય તો એ લોકો સામેથી આપે ખેડૂત કે ભાઈ લ્યો આ તમતારે, અને એમાંથી ચપટી ભરીને પાછા બીજા બધા લોકો જે બ્રાહ્મણ સાધુ ચપટી ભરીને પાછું ખેડૂતના ઢગલામાં નાખીને સ્વસ્થી કલ્યાણસ્તુ એમ કે તમારું અભરે ભરાય, તમારું આથી વધારે ઉપજ થાય. તો એવી વાત છે કે સસ્તું ત્યાં ગામડામાં મળવું જોઈએ. અહીંયા દૂધે સસ્તું નથી, તારાળામાં કેરી સસ્તી નથી, તો આ તમારું ક્યાં બધું શેની શ્વેત ક્રાંતિ? ઈ વાત કોંગ્રેસે કેવી જોઈએ, ઈ નથી કેતા. અને ગદ્દારો છે ને ફલાણું છે ને એવું કરીને રાહુલ ગાંધી વયા જાય છે. અને એને કારણે અત્યારે જે કેટલાક કોંગ્રેસમાં ટેકા ઈ હવે કહે કે હવે આમાં કઈ નવી ગાન જાજી બગા, હવે આમાં કઈ છે નહીં, એટલે એ પાછા વિકલ્પ શોધશે. જી બેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન. એટલે હવે અહીંયા કોંગ્રેસે સમજવા જેવી જરૂર છે કે એમની પાસે મુદ્દા ક્લિયર હોવા જોઈએ. એકબીજા નેતાના પગ ખેંચવા કરતા હું મોટો છું, તું નાનો છે કરવા કરતા જો કોંગ્રેસે પોતાની એક બ્લુ પ્રિન્ટ જે ગુજરાતમાં સારી બનાવવાની છે કે આવનારા સમયમાં અમે શું કરીશું, અમારી પાસે કેવા મુદ્દા હશે જે અમે ભાજપને સામે રાખી અને ભાજપને ટક્કર આપીશું, લોકો માટે આ કામ કરીશું, ત્યારે જઈને કોંગ્રેસ છે તે આગળ આવશે. બાકી હજુ પણ જે મરણ પથારીએ પડેલી છે એ ક્યાંય ઊભી નહીં થાય.
ગમે એટલી વખત રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, લોકો સાથે વાતચીત કરશે, નેતાઓ સાથે વાતચીત કરશે, પણ લોકોને જે સમજવું છે એ જ સમજશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.